નમસ્કાર મિત્રો, આ વિડિયોની અંદર આપણે નેટવર્ક અને નેટવર્કિંગ વિશે એમસીક્યુ પ્રશ્નોનો અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા જાણીએ કે નેટવર્ક એટલે શું। તો મિત્રો, એક કરતા વધારે કમ્પ્યુટર જ્યારે એકબીજા સાથે કનેક્ટ થઈને ડેટાની આપ-લે કરે તો એને શું કહેવાય? નેટવર્ક કહેવામાં આવે છે, બરોબર છે। તો નેટવર્ક એટલે શું? તો કશું છે નહીં બીજું પણ એકબીજા કમ્પ્યુટર જે છે એકબીજાના ડેટા જે છે એ આપ-લે કરે છે। આપણે કોઈને મેસેજ સેન્ડ કરીએ છીએ, બરોબર છે, વોટ્સએપની અંદર કે બીજી કોઈ પણ એપ્લિકેશનની અંદર, તો એ એકબીજા સાથે નેટવર્ક શું થયા કહેવાય? કનેક્ટ થયા કહેવાય, બરોબર છે। એ રીતે કમ્પ્યુટર જે છે એ પણ એકબીજા સાથે કનેક્ટ થઈને ડેટાની આપ-લે કરતા હોય છે। તો આ નેટવર્ક અને નેટવર્કિંગ શું છે એ વિશે અભ્યાસ કરીશું આપણે। કમ્પ્યુટર નેટવર્ક શું છે? તો મિત્રો, કમ્પ્યુટરનો એક ગ્રુપ જે બીજાને ડેટા શેર કરવા માટે જોડાયેલ છે એને કમ્પ્યુટર નેટવર્ક કહેવામાં આવે છે। ઓકે, મેં તમને પહેલા પણ કીધું કે એકબીજા સાથે જોડાઈને ડેટા શેર કરશે। કયું નેટવર્ક ટોપોલોજી તમામ નોડ્સને કેન્દ્રીય નોડ સાથે જોડે છે? તો સ્ટાર ટોપોલોજી। હવે જુઓ મિત્રો, આ જે ડેટા શેર કરવાની જે ટેકનિક છે ને, બરોબર છે, એમાં જુદી જુદી પદ્ધતિઓ છે, જેમ કે બસ જે છે, બરોબર છે, સ્ટાર ટોપોલોજી છે, રિંગ ટોપોલોજી છે। તો જે ડેટા શેર કરવાની પદ્ધતિ જે છે ને એને ટોપોલોજી કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? ટોપોલોજી। અહીંયા જોઈ લઈએ આપણે, તમને સમજાવી દઉં। જુઓ, સ્ટાર ટોપોલોજી છે મિત્રો એ આ રીતે હશે। અહીંયા એક નોડ હશે કોમ્પ્યુટરનો, અહીંયા એક નોડ હશે, અહીંયા એક કમ્પ્યુટરનો નોડ હશે અને અહીંયા એક કમ્પ્યુટરનો નોડ હશે, બરાબર છે। તો આ રીતે ડેટાની એકબીજા સાથે આપ-લે કરશે। જ્યારે રિંગ ટોપોલોજી જે છે એ આ રીતે ડેટા ડિવાઇસ નોડ કનેક્ટેડ હશે અને એકબીજા સાથે ડેટાની આપ-લે કરશે। રિંગ ટોપોલોજીની અંદર નુકસાન શું છે મિત્રો? અહીંયાથી જો કનેક્ટિવિટી ડૂલ થઈ ગઈ, બરોબર છે, તો આખું સંપૂર્ણ નેટવર્ક શું થઈ જશે? ડાઉન થઈ જશે, એટલે કે નેટવર્ક આખું જ બ્રેક થઈ જશે। અહીંયા સ્ટાર ટોપોલોજીમાં કેવું છે? આ નોડ ભલે ડિસ્કનેક્ટ થઈ ગયો અથવા તો ડિસ્ટ્રેક્ટ થઈ ગયો, પણ બીજા જે એકબીજા સાથે કનેક્ટેડ જે છે એ એકબીજા સાથે ડેટા શેર કરશે। તો આવી રીતે મિત્રો ઘણી બધી ટોપોલોજી છે। બસ ટોપોલોજી છે, એમાં પણ આવું જ છે। એક વચ્ચે ડેટા બસ હોય છે, એમાં અહીંયા એક ડિવાઇસ કનેક્ટ થયેલો હોય, અહીંયા એક ડિવાઇસ કનેક્ટ થયેલો હોય, અહીંયા એક ડિવાઇસ હોય, અહીંયા એક ડિવાઇસ હોય। આની અંદર શું હોય? સેન્ટ્રલ જે લાઇન છે કેબલની એ જો બ્રેક થઈ તો બધા ડિવાઇસ એકબીજા સાથે ડિસ્કનેક્ટ થઈ જશે। તો આ બધી ટોપોલોજી છે નેટવર્ક બનાવવાની। તો એમાં કોઈકમાં ફાયદો હોય તો કોઈકમાં નુકસાન હોય છે, બરોબર છે। પછી મેશ ટોપોલોજી જે છે મિત્રો, મેશ ટોપોલોજીમાં બધા જ ડિવાઇસ એકબીજા સાથે કનેક્ટેડ થયેલા હોય છે, જેથી કરીને તમારો જો કોઈ કેબલ બ્રેક થઈ જાય તો બધાને નુકસાન જાય નહીં, બરોબર છે। તો આ રીતે ટોપોલોજી વર્ક કરતી હોય છે। આઈપી એડ્રેસ કયો ટાઈપનો છે? તો આઈપી એડ્રેસ જે છે મિત્રો, નીચે પૈકી આઈપી એડ્રેસને લોજિકલ એડ્રેસ પણ કહેવામાં આવે છે। ખાસ યાદ રાખજો, પરીક્ષા લેવલનો સવાલ છે, પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો છે કે આઈપી એડ્રેસ જે છે એને કેવા પ્રકારનું એડ્રેસ કહેવાય? તો એને લોજિકલ એડ્રેસ કહેવામાં આવે છે। કયા પ્રોટોકોલનો ઉપયોગ વેબ પેજ લોડ કરવા માટે થાય છે? તો વેબ પેજ લોડ કરવા માટે HTTP એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ જે છે એ વેબ પેજને લોડ કરવા માટેનો પ્રોટોકોલ છે। મેક એડ્રેસ કયા ટાઈપનું એડ્રેસ છે? તો મેક એડ્રેસ જે છે એ ફિઝિકલ એડ્રેસ છે, એટલે કે આપણું કમ્પ્યુટર જે છે એનું ફિઝિકલ એડ્રેસ જે છે એ મેક એડ્રેસ છે, જ્યારે આઈપી એડ્રેસ છે એ લોજિકલ એડ્રેસ છે। કઈ નેટવર્ક ટોપોલોજી એકમાત્ર નોડલ ફેલિયરને નેટવર્ક ફેલિયર બનાવે છે? તો મેં તમને કીધું હમણાં કે રિંગ ટોપોલોજી જે છે એમાં એક આખી રિંગ હોય, એમાં એક વચ્ચે ડિવાઇસ બ્રેક થઈ જાય તો આખી રિંગ જે ટોપોલોજી છે એ બ્રેક થઈ જશે। DNS નું મુખ્ય કાર્ય શું છે? ડોમેન નેમ સિસ્ટમ જે છે એનું મુખ્ય કાર્ય શું છે મિત્રો? તો આઈપી એડ્રેસને હોસ્ટ નેમમાં ટ્રાન્સલેટ કરવું। તો આઈપી એડ્રેસ જે છે આપણું, સપોઝ આઈપી એડ્રેસ હોય 100.10.112, તો એ જે એડ્રેસ જે છે એને આપણા જે નામ આપ્યું છે, બરોબર છે, સપોઝ google.com છે તો google.com નું આઈપી એડ્રેસ જુદું હોય અને આપણે યાદ કરીએ એ રીતનું નામ જુદું હોય, બરોબર છે। FTP એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ શા માટે થાય છે? તો ફાઇલ ટ્રાન્સફર કરવા માટે, એનું નામ જ છે FTP એટલે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ।
કયો પ્રોટોકોલ ઈમેલ મોકલવા માટે છે? તો ઈમેલ મોકલવા માટે હંમેશા યાદ રાખવાનું સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ એટલે SMTP. કયું નેટવર્ક ટોપોલોજી કનેક્ટિંગ કેબલની લંબાઈ માટે મર્યાદિત છે? તો બસ ટોપોલોજી, જે આ રીતે કેબલ જે છે એ મર્યાદિત હોય તો એ જે નાના ઓફિસની અંદર આ રીતે બસ ટોપોલોજીની અંદર નેટવર્ક તૈયાર કર્યું હોય છે તો એ મિત્રો મર્યાદિત હોય છે. વાયરલેસ નેટવર્કમાં કયો સ્ટાન્ડર્ડ વપરાય છે? ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં ઘણી વખત આવેલો સવાલ છે. તો આ જે છે એમાં IEEE 802.11 વાયરલેસ નેટવર્કમાં કયો સ્ટાન્ડર્ડ વપરાય છે? તો કોઈ પણ મિત્રો આ જે નેટવર્ક હોય તો એના સ્ટાન્ડર્ડ હોય, બરોબર છે. તો IEEE 802.11 વપરાય છે. કયું નેટવર્ક ડિવાઇસ વિવિધ નેટવર્ક સેગમેન્ટ્સને જોડવા માટે વપરાય છે? તો મિત્રો એકબીજા સાથે જો તમારે જોડવું હોય તો તમારે ફરજિયાત રાઉટર જોઈએ, બરોબર છે. અત્યારે વાઈફાઈ ના રાઉટર પણ આવે છે, બરોબર છે, અને ડાયરેક્ટ કનેક્ટ કરી શકાય એવા રાઉટર પણ આવે છે, બરોબર છે. તો રાઉટર શું છે? એકબીજા સાથે ડિવાઇસ કનેક્ટ કરી શકાય. TCP/IP પ્રોટોકોલનું સૂટ કયા સ્તરે કામ કરે છે? તો TCP/IP પ્રોટોકોલ જે છે મિત્રો એ એપ્લિકેશન લેયરમાં પણ આવે, ટ્રાન્સપોર્ટ લેયર, નેટવર્ક લેયર, આ બધા જ જે છે એ TCP/IP ની અંદર આવે છે. કયા ડિવાઇસનો ઉપયોગ ડેટા ટ્રાન્સમિશનની ઝડપ વધારવા માટે થાય છે? તો રિપીટર. આ રિપીટર નામનું જે ડિવાઇસ છે એ ડેટા ટ્રાન્સમિશનની ઝડપ વધારવા માટે થાય છે. જુઓ, જ્યારે મેઇન સર્વર જે છે એ દૂર હોય અને આમ લાંબો કેબલ લઈ જઈને જ્યારે કનેક્ટિવિટી લઈ જતા હોય ત્યારે વચ્ચે વચ્ચે અમુક જગ્યાએ રિપીટર લગાવવા પડે, કારણ કે જો રિપીટર ના લગાડેલા હોય તો ડેટા લોસ થવાની સંભાવના થતી હોય છે. DHCP નો મુખ્ય કાર્ય શું છે? તો મિત્રો DHCP નું મુખ્ય કાર્ય છે કે IP એડ્રેસ આપવું, એ કામ છે DHCP નું. કયું નેટવર્ક પ્રકાર નાના વિસ્તારમાં ઉપયોગ થાય છે? તો LAN, લોકલ એરિયા નેટવર્ક. નામ જ છે એનું લોકલ એરિયા નેટવર્ક. અંતરમાં ઘણું મોટું નેટવર્ક કયું છે? તો મોટું નેટવર્ક વાઇડ એરિયા નેટવર્ક છે, બરોબર છે. કયું નેટવર્ક પ્રોટોકોલ એ પેકેટ સ્વિચિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? તો IP એડ્રેસ જે છે એ પેકેટ સ્વિચિંગનો ઉપયોગ કરે છે. તો પેકેટ હોય એમાં એક ડેટા હોય અને IP એડ્રેસ હોય. આ બધું બહુ ડિટેલનો અભ્યાસ છે, પણ આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે કે કયું નેટવર્ક પ્રોટોકોલ એ પેકેટ સ્વિચિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? તો IP એડ્રેસ. પિંગ યુટિલિટીનો ઉપયોગ શા માટે થાય છે? તો પિંગ યુટિલિટી જે છે એ નેટવર્ક કનેક્ટિવિટી ચકાસવા માટે, એટલે કે ચેક કરવા માટે કે પ્રોપરલી વર્ક કરી શકે નહીં. ફાયરવોલનો ઉપયોગ શાના માટે થાય છે? તો નેટવર્કની સુરક્ષા માટે ફાયરવોલ વપરાય છે. કયા નેટવર્ક પર વિચારમાં મેક એડ્રેસ જરૂરી છે? તો એથરનેટ જે છે એમાં મેક એડ્રેસ બહુ જ જરૂરી છે, કેમ કે એથરનેટ જે છે એ ફિઝિકલ કનેક્ટિવિટી કરે છે અને મેક એડ્રેસ જે છે એ ફિઝિકલ એડ્રેસ સ્ટોર કરે છે, જ્યારે IP એડ્રેસ છે એ લોજિકલ એડ્રેસ સ્ટોર કરે છે. સબનેટ માસ્કનો ઉપયોગ શા માટે થાય છે? તો સબનેટ માસ્ક જે છે એ નેટવર્કને સબનેટ્સમાં વિભાજિત કરે છે. પછી ટ્રેસ રાઉટ યુટિલિટી. ટ્રેસ રાઉટ યુટિલિટીનો ઉપયોગ શા માટે થાય છે? તો ટ્રેસ રાઉટ યુટિલિટી જે છે મિત્રો એ નેટવર્ક પેકેટ્સને માર્ગ ચકાસવા માટે, એટલે કોઈ પણ પેકેટ હોય, બરોબર છે, તો એ પેકેટની અંદર આગળ IP એડ્રેસ હોય અને ડેસ્ટિનેશન લોકેશન હોય, તો કયા પાથ ઉપર થઈને જવાનું છે એ આ ટ્રેસ રાઉટર યુટિલિટીની મદદથી જાણી શકાય. NAT એટલે કે નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશનનું મુખ્ય કાર્ય શું છે? આવા પૂરા નામ પણ પરીક્ષામાં પૂછાઈ જતા હોય છે. તો પ્રાઇવેટલી યુઝડ IP એડ્રેસને પબ્લિક યુઝ IP એડ્રેસમાં ટ્રાન્સલેટ કરવું હોય તો નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશનનો ઉપયોગ થતો હોય છે. SMTP નો ઉપયોગ તો મેલ ટ્રાન્સફર કરવા માટે. HTTP શું છે? તો HTTP મિત્રો હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. તો HTTP જો અહીંયા HTTP નથી, HTTPS શું છે? આ S નો મતલબ શું છે? તો HTTP વિથ સિક્યોર સોકેટ લેયર. જો આ S નો મતલબ છે સિક્યોર સોકેટ લેયર, બરોબર છે, એટલે સિક્યોરિટી પ્રદાન કરે છે. IPv4 કેટલા બીટનું બનેલું છે? તો 32 બીટનું. IPv6 જે છે એ 128 બીટનું. કયો પ્રોટોકોલ ઉપયોગ વેબ બ્રાઉઝરમાં કરાય છે? તો વેબ બ્રાઉઝર માટે હંમેશા HTTP પ્રોટોકોલ, કારણ કે વેબ પેજને લોડ કરવા વાળો પ્રોટોકોલ જે હોય તો એ છે HTTP.
સિક્યોર સોકેટ લેયરનો ઉપયોગ શા માટે થાય છે? SSL સિક્યોર સોકેટ લેયરનો ઉપયોગ શા માટે થાય છે? તો વેબ ટ્રાફિક સિક્યોર કરવા માટે. TCP અને UDP કયા સ્તરે કામ કરે છે? તો TCP અને UDP બંને જે છે ટ્રાન્સપોર્ટ લેયર પર કામ કરે, કારણ કે ટ્રાન્સફર કરવું જ એમનું કામ છે. રાઉટર અને સ્વિચ વચ્ચે મુખ્ય ફરક શું છે? બંનેનું કામ સરખું જ છે, પણ મુખ્ય એનો તફાવત શું છે મિત્રો? તો રાઉટર IP એડ્રેસને મેનેજ કરે છે, જ્યારે સ્વિચ જે છે એ MAC એડ્રેસને મેનેજ કરે છે. બરોબર છે. રાઉટર જે છે એ IP એડ્રેસ એટલે કે લોજિકલ એડ્રેસને મેનેજ કરે છે, જ્યારે સ્વિચ જે છે એ MAC એડ્રેસ એટલે કે ફિઝિકલ એડ્રેસને મેનેજ કરે છે. આ બધું બહુ અગત્યનું છે, પરીક્ષા લક્ષી છે. પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ 3 POP3 એટલે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ વર્ઝન 3 પ્રોટોકોલનો ઉપયોગ શા માટે થાય છે? તો ઈમેલને રિટ્રાઈવ કરવા માટે, એટલે ઈમેલને મોકલવા માટે અથવા તો ઈમેલને રિટ્રાઈવ કરવા માટે, સોરી મોકલવા માટે નહીં, રિટ્રાઈવ એટલે કે રિસીવ કરવા માટે. કયો નેટવર્ક મોડેલમાં એપ્લિકેશન, પ્રેઝન્ટેશન અને સેશન લેયર સામેલ છે? તો OSI. OSI ના કેટલા લેયર હોય? 7 લેયર. બરોબર છે. એ OSI ના સાથે 7 લેયર આપણને ખબર હોવી જોઈએ. વાઈફાઈ નેટવર્કમાં WPA2 નો અર્થ શું થાય છે? તો વાયરલેસ સિક્યોરિટી પ્રોટોકોલ. બરાબર છે. આ યાદ રાખજો, વાયરલેસ સિક્યોરિટી પ્રોટોકોલ. ફાયરવોલનો મુખ્ય ઉપયોગ શું છે? તો નેટવર્ક ટ્રાફિક ઇન્સ્પેક્ટ અને ફિલ્ટર કરવું, એટલે કે સુરક્ષિત કરવું. IP કોન્ફ્લિક્ટ શું છે? IP એડ્રેસ જે છે એમાં કોન્ફ્લિક્ટ શું છે? તો બે ડિવાઇસ માટે એક જ IP એડ્રેસ આપવામાં આવે છે અને IP કોન્ફ્લિક્ટ કહેવાય છે. વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે VPN નો ઉપયોગ શા માટે થાય છે? તો VPN નો ઉપયોગ મિત્રો સિક્યોર કોમ્યુનિકેશન ઓવર ધી ઇન્ટરનેટ. તો ઇન્ટરનેટ કનેક્શન હોય એમાં સિક્યોર કનેક્શન કરવું હોય તો VPN નો ઉપયોગ થાય છે. બેન્ડવિડ્થ નો અર્થ શું થાય છે? તો મિત્રો આ બેન્ડવિડ્થ નો અર્થ પરીક્ષામાં બહુ પૂછાય છે, કારણ કે ડેટા ટ્રાન્સફર રેટ જે છે એ માપવો હોય તો એ બેન્ડવિડ્થ જે છે એના દ્વારા માપી શકાય છે. તો ડેટા ટ્રાન્સફર રેટ ઇન અ નેટવર્ક ધેટ ઇઝ કોલ્ડ બેન્ડવિડ્થ. બ્રોડકાસ્ટિંગ શું છે મિત્રો? તો બ્રોડકાસ્ટિંગ એટલે શું? તો સેન્ડિંગ ડેટા ટુ ડિવાઇસીસ ઓન ધી નેટવર્ક. સેન્ડિંગ ડેટા ટુ ધ ડિવાઇસીસ ઓન નેટવર્ક એટલે કે બ્રોડકાસ્ટિંગ નો મતલબ શું થાય? આપણે એક બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવીએ છીએ WhatsAppમાં, ખબર છે કે એક જ મેસેજ જે છે બધાને ફોરવર્ડ થઈ જાય. તો આ બ્રોડકાસ્ટિંગ એ જ વસ્તુ છે કે એક જ મેસેજ જે છે બધા IP એડ્રેસને જતું રહેશે. રાઉટરનું મુખ્ય કાર્ય શું છે? તો રાઉટરનું મુખ્ય કાર્ય છે મિત્રો નેટવર્ક સેગમેન્ટ્સને જોડવું, એ નેટવર્કનું કામ છે, રાઉટરનું કામ છે. સ્વિચ કયા સ્તરે કામ કરે છે? તો સ્વિચ જે છે એ ડેટા લિંક લેયર સાથે કામ કરે છે. હબ અને સ્વિચ વચ્ચે મુખ્ય ફરક શું છે? હબ અને સ્વિચ, તો મિત્રો હબ બ્રોડકાસ્ટ કરે છે, જ્યારે સ્વિચ યુનિકાસ્ટ કરે છે. યુનિકાસ્ટનો મતલબ શું થાય કે એક જ ડિવાઇસને સેન્ડ કરવું એ યુનિકાસ્ટિંગ, જ્યારે હબ જે છે એ બ્રોડકાસ્ટિંગ કરે છે. હબ કનેક્ટ થયેલું હોય તો બધાને ડેટા જતો રહેશે. રિપીટરનું મુખ્ય કાર્ય શું છે? તો નેટવર્કમાં સિગ્નલને વર્સ્ટ્રીકન કરવી, એટલે કે રીજનરેટ કરવી. મેં કીધું ને કે દૂર સુધી તમારે કેબલ લઈ જઈને ડેટા ફોરવર્ડ કરવો હોય તો વચ્ચે વચ્ચે સ્વિચ લગાવવી પડે અથવા તો રિપીટર લગાવવા પડે. મોડેમનો ઉપયોગ શા માટે થાય છે? તો મોડેમ જે છે મિત્રો એ એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં અને વિપરીત રૂપાંતર કરે છે, એટલે એનાલોગ ડિજિટલ અને ડિજિટલ ટુ એનાલોગમાં રૂપાંતરિત કરે એ છે મોડેમ. મોડેમનું પૂરું નામ મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર, પરીક્ષામાં ખાસ પૂછાય છે. મેક એડ્રેસ શું છે? તો મેક એડ્રેસ નેટવર્કનું ફિઝિકલ એડ્રેસ એને મેક એડ્રેસ કહેવામાં આવે છે. ડોમેન નેમ સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે? તો હોસ્ટ નેમને IP એડ્રેસમાં ટ્રાન્સલેટ કરવું એ DNS નું મુખ્ય કાર્ય છે. IP એડ્રેસ શું છે? તો નેટવર્કનું લોજિકલ એડ્રેસ જેને IP એડ્રેસ કહેવાય છે. ફાયરવોલનો ઉપયોગ આપણે જોયું કે નેટવર્કની સુરક્ષા, NATB આવી ગયું. હા, બ્રિજનો ઉપયોગ શા માટે થાય છે? બ્રિજ, તો બ્રિજ જે છે બે નેટવર્ક સેગમેન્ટ્સને જોડવા માટે. હવે બે નેટવર્ક એટલે શું? તો એક નેટવર્કની અંદર 10 ડિવાઇસ કનેક્ટ થયેલા છે, એટલે કે 10 કમ્પ્યુટર, અને બીજા નેટવર્કની અંદર 10 કમ્પ્યુટર કનેક્ટ થયેલા છે. તો આ બંને નેટવર્કને જોડવા હોય તો શું ઉપયોગ થાય? બ્રિજનો ઉપયોગ થાય છે. જ્યારે બે નોડને ઉપયોગ કરવો હોય તો સ્વિચ, હબ, રાઉટર આ બધું ઉપયોગ થતું હોય છે. પ્રોક્સી સર્વરનું મુખ્ય કાર્ય શું છે? તો પ્રોક્સી સર્વર જે છે મિત્રો એ ક્લાયન્ટ અને સર્વર વચ્ચે મધ્યસ્થીનું કામ કરે છે. પ્રોક્સી સર્વર
એક્સેસ પોઈન્ટ શું છે? તો એક્સેસ પોઈન્ટ વાયરલેસ નેટવર્ક એક્સેસ કરવાની સગવડ આપતું એક ઉપકરણ છે. એક્સેસ પોઈન્ટ શું છે મિત્રો? વાયરલેસ નેટવર્ક, જેટલા પણ વાયરલેસ નેટવર્ક હોય એને એક્સેસ કરવા હોય, આપણે ઉપયોગ કરવા હોય તો એક્સેસ પોઈન્ટ જે છે એ જરૂરી છે. ગેટવે નો મુખ્ય કાર્ય શું છે? તો ગેટવે શું છે મિત્રો? જુઓ તો બે અલગ નેટવર્ક પ્રોટોકોલ વચ્ચે ટ્રાફિકને ટ્રાન્સલેટ કરવું એ કોનું કામ છે? ગેટવે નું કામ છે. તો જો મિત્રો નેટવર્ક છે, બરોબર છે, કમ્પ્યુટરમાં નેટવર્ક કનેક્ટ કરીએ છીએ તો એના માટે કેટલા બધા ડિવાઇસ છે? રાઉટર છે, સ્વિચ છે, હબ છે, બ્રિજ છે, આ બધા જ એક ડિવાઇસ છે. બધાનું પોતાનું અલગ અલગ કામ છે, એ યાદ રાખવું જરૂરી છે, પરીક્ષા લક્ષી છે. વાયરલેસ એક્સેસ પોઈન્ટનો ઉપયોગ શા માટે થાય છે? તો વાયરલેસ એક્સેસ પોઈન્ટનો ઉપયોગ મિત્રો વાયરલેસ નેટવર્કને એક્સેસ કરવાની સગવડ આપે છે. SMTP નો ઉપયોગ આપણને ખબર છે, મેલ કરવા માટે. સિક્યોર સોકેટ લેયર એવી ખબર છે. લોડ બેલેન્સરનો ઉપયોગ શા માટે થાય છે? લોડ બેલેન્સર એટલે શું? તો નેટવર્ક ટ્રાફિકને અલગ અલગ સર્વર પર વિતરણ કરવું એને લોડ બેલેન્સર કહેવાય છે. હવે ટ્રાફિક જનરેટ થઈ જાય, બરોબર છે, તો એક જ રૂટ ઉપરથી બધા જતા હોય ને તો પછી શું થાય? ટ્રાફિક સર્જાઈ જાય. પણ બધા રૂટ ઉપરથી વહેંચી દેવામાં આવે પેકેટ્સને તો પછી એ ટ્રાફિક ઓછું થાય. તો એ લોડ બેલેન્સરનું કામ છે. પેકેટ શિફ્ટરનો ઉપયોગ શા માટે થાય છે? તો જો નેટવર્ક ટ્રાફિકને મોનિટર કરવું એટલે કે ભાઈ કઈ જગ્યાએ વધારે ટ્રાફિક છે, કયા લેન કેબલ ઉપર અથવા કઈ જગ્યાએ ટ્રાફિક છે તેને મોનિટર કરવા માટે પેકેટ સ્નીફરનો ઉપયોગ થતો હોય છે. હા, તો બંને રિપીટ ક્વેશ્ચન છે. હા, હવે આ અગત્યનો ક્વેશ્ચન છે. RJ45 કનેક્ટરનો ઉપયોગ શા માટે થાય છે? તો આ RJ45 જે છે એ એથરનેટ કેબલ્સને જોડવા માટે ઉપયોગ થાય છે. એટલે કે નેટવર્ક કનેક્શન સ્થાપિત કરવું હોય તો એથરનેટ કેબલ કનેક્ટ કરવા પડે. પછી CAT5E કેબલનો ઉપયોગ કઈ ટાઈપમાં નેટવર્કમાં થાય છે? તો વાયર્ડ નેટવર્ક જ્યારે હોય, વાયર સાથેનું નેટવર્ક, ત્યારે CAT5E કેબલનો ઉપયોગ થાય છે. ARP આનું પૂરું નામ ઘણી વખત પૂછાય. એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલનો ઉપયોગ શું છે? તો મિત્રો IP એડ્રેસને MAC એડ્રેસમાં ટ્રાન્સલેટ કરવું એ આ એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલનું કામ છે. આ બી આવી ગયું છે, કોમન સવાલો છે. ઓકે, એથરનેટ કેબલની કુલ લંબાઈની મર્યાદા કેટલી છે? તો મિત્રો 100 મીટર સુધીની છે. એથરનેટ કેબલ જે છે એ 100 મીટર સુધી ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે, એટલે કે 100 મીટર સુધીની કનેક્ટિવિટી કરી શકાય છે. ઓકે, તો આ જે છે મિત્રો એ અગત્યના નેટવર્કના પ્રશ્નો છે, બરોબર છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા અગત્યના જે મુદ્દાઓ છે કમ્પ્યુટરના એની ચર્ચા કરીશું.